ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ દર્શક મિત્રો અને આપ બધા મિત્રોનો આભાર. આપણે અત્યારે જ્યાં ઊભા છીએ અને જ્યાંથી આ વાત કરી રહ્યા છીએ એવી આપણી કચ્છની પાવન ધરા, એમાંય કચ્છનો કંઠી વિસ્તારની અંદર દાણેશ્વર મહાદેવ, એનું પવિત્ર પટાંગણ, એનું સાનિધ્ય, અને ત્યાં અદાણી પરિવાર દ્વારા એક શુભ પવિત્ર સંકલ્પ સાથે કે સર્વજન હિતાય સર્વજન સુખાય એવા પવિત્ર સંકલ્પ સાથે જ્યારે આ ભૂમિની અંદર, આ વિસ્તારની અંદર જ્યારે આવું ભાગવત ભગવાનનું આગમન થયું હોય, અને એવું કહેવાય છે કે ભાગવતનો મહિમા આપણા ભારત વર્ષની અંદર બહુ મોટો છે. એના વિશે ચર્ચા કરીએ તો ઘણી વિસ્તૃત ચર્ચા થઈ શકે. જોકે પ્રત્યેક વ્યક્તિ, દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ભાગવત એ કોઈ સામાન્ય નથી. ભાગવતનું જ્યાં પઠન થાય, જ્યાં એનો શ્લોક ગવાય, જ્યાં આટલો 18 વરણ ભેગું થઈને જ્યાં ભેગું થાય માણસ, ત્યાં કયા વેશે નારાયણ આવી જાય, કયા વેશે મહાદેવ આવી જાય, કયા વેશે કનૈયો આવી જાય, કયા વેશે માલિક આવી જાય, એ તો કલ્પના ન હોય ને કેવા વેશમાં આવી જાય. ત્યારે આ કથા દ્વારા પ્રથમ તો હું આ અદાણી પરિવારનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આપણા આ વિસ્તારની અંદર, જ્યાં આમ તો મેં અગાઉ પણ વાત કરેલી હતી કે આજે ભાગવત સપ્તાહ થઈ રહી છે એવું નથી. અદાણી પરિવાર જ્યારથી કચ્છમાં આવ્યા છે ત્યારથી એમની ભાગવત સપ્તાહ શરૂ જ છે. સર્વજન હિતાય સર્વજન સુખાય. આજે સાહેબ, તમે તમારી આત્મા ઉપર હાથ રાખીને એક વખત એટલું કહો કે અદાણી આવ્યા પછી આપણી જીવન ધોરણ શું છે. હું તો આ પંથકનો, મારું ગામ મોટા કાંડાગરા, અમે જોયેલું છે, અમારું બાળપણ અહીંયા વીત્યું છે, જોયેલું છે કે અહીંયા કાંઈ નહોતું, કાંઈ આપણા માટે આજીવિકાનું કાંઈ સાધન નહોતું, કાંઈ નહોતું. ત્યારે આપણે કમાવા માટે થઈ અને મુંબઈ અથવા બીજે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. ખેતીવાડીની અંદર પણ આપણે ત્યારે ખૂબ રાત દિવસ મજૂરી કરતા, ત્યારે માંડ આપણે 3 ટાઈમનો રોટલો કાઢી શકતા હતા. ત્યારે અદાણી પરિવાર આવ્યા પછી આ કોઈ અદાણી પરિવારના વખાણ કરવાની કે એવી વાત નથી. જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, એ તમારા માધ્યમથી દર્શક મિત્રો સુધી પહોંચાડવા જ છે. કારણ કે ઘણા બધા લોકોને એવું થાય કે આવા મોટા ઉદ્યોગપતિ કથા કરે છે, એની પાછળના એના હેતુ બીજા છે, આ છે. નહીં, નેવર. ત્યારે આ કથાના આયોજન પછી આ વિસ્તારને શું ફાયદો છે એની વાત હું મુદ્દાથી કરી રહ્યો છું કે અદાણી પરિવાર આવ્યો ત્યારથી હજારો પરિવારોને રોજી રોટી, આજીવિકા આપી જાય તો આપણી નજર સામે આપણે જોઈ શકીએ છીએ ને. અને ખાલી લોકોને રોજી રોટી, આજીવિકા નહીં, પણ પર્યાવરણની વાત આવે, આરોગ્યની વાત આવે, શિક્ષણની વાત આવે, કોઈ પણ વિષય હોય તો અદાણી પરિવારે આખા આ વિસ્તારની, આમ તો આખા કચ્છની કહીએ તો કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની અંદર તો એમણે વિશેષ ધ્યાન આપ્યું છે. અને જેના વિચાર જ આટલા પવિત્ર હોય, જે પરિવારના, અદાણી પરિવારના જેના વિચાર જ આટલા પવિત્ર હોય, ભાગવત સપ્તાહ કરવી, અહીંયા 18 વરણને ભેગા કરવા, અને એવા પટાંગણની અંદર, એવી પવિત્ર જગ્યામાં એટલા જેના પવિત્ર વિચાર હોય તો એ કથા પાછળ પણ પછી પણ એમના વિચારો પવિત્ર હશે. અને આ કથાથી માત્ર આધ્યાત્મિક ઉન્નતિ થશે એટલું નહીં, પણ હરેક ક્ષેત્રની આ વિસ્તારની ઉન્નતિ થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે 7 દિવસ સુધી અહીંયા ભાગવતનું પઠન થવાનું છે, ભાગવતનું શ્રવણ થવાનું છે, અને 18 વરણ ભેગા મળી અને જ્યારે આ એક ખાલી સપ્તાહ નહીં પણ એક મોટો ઉત્સવ બની ગયો. જ્યારે આજે પ્રથમ દિવસે આ કથાની જ્યારે શોભાયાત્રા, પોથીયાત્રા અને મહેમાનો આ બધા આપણે જ્યારે જોયા, ત્યારે આપણે પ્રથમ દિવસે જ આપણને ખ્યાલ આવી ગયો છે કે આ કથાનો જે નજારો છે, જે કથાનું જે વાતાવરણ છે, એ કેટલું દિવ્ય અને ભવ્ય છે. એટલે ચોક્કસપણે હું કહી શકું છું, આ કથા પછી લાભ તો પહેલેથી જ છે, પણ કથા પછી બધા જ આ વિસ્તારના સર્વજન હિતાય સર્વજન જેમ સુખાય છે એવી રીતે દરેકને લાભ થવાનો છે. પશુ પક્ષીથી માંડી કીડીથી કરી અને હાથી સુધી બધાને આમાં લાભ છે. એક છેલ્લો સવાલ, જો અમારો પરિવાર, મારો ગેલવા પરિવાર, હું હોઉં, ડાયાભાઈ હોય, અમારો આખો પરિવાર માત્ર અહીંયા આજે અદાણી પરિવાર દ્વારા આયોજન થયું છે ને અમે આમાં ઉત્સાહપૂર્વક જે કામ કરી રહ્યા છે એવું નથી. કોઈ પણ જગ્યાએ સારી પ્રવૃત્તિઓ થતી હશે, સત્કાર્યો થતા હશે તો વગર આમંત્રણે હંમેશા અમે એમાં ભાગ લેતા હોઈએ છીએ, તન, મન અને ધનથી. ત્યારે આ જ્યારે અમે મહેનત કરી રહ્યા છીએ એટલા માટે, કારણ કે આ વિસ્તારને, આપણા કચ્છના કંઠી વિસ્તારને
જ્યારે અદાણી જેવો પરિવાર આપણી સાથે ખભો ખભે મિલાવીને જ્યારે ઊભા હોય અને જ્યારે આટલું બધું આપણા માટે સારું વિચારતા હોય, આટલું બધું જ્યારે ભવ્ય કાર્ય કરતા હોય, ત્યારે એક અહીંયા સ્થાનિકે આપણી પોતાની એક નૈતિક ફરજ સમજી અને એક હું ભજનનો માણસ છું, મારી છાપ જ ભજનાનંદીની છે. ભજનમાંથી જે અમે શીખ્યા છે, મારો પરિવાર જે શીખ્યો છે, હું શીખ્યો છું કે આવા સત્કાર્યોની અંદર આ સત્કાર્ય તો એમના પ્રારબ્ધ થકી, અદાણી પરિવારનું પ્રારબ્ધ બહુ જ ઉજળું પ્રારબ્ધ છે, એમનું પ્રારબ્ધ બહુ મજબૂત પ્રારબ્ધ છે. ત્યારે તો આવા એમના દ્વારા કાર્યો થાય છે. આ ભાગવત થાય છે એવું નહીં, પણ કચ્છને એમણે આખા વિશ્વમાં ચમકતું કરી દીધું છે સાહેબ. આ વિસ્તારને, એમાં કચ્છ મુન્દ્રા નામ આવે, માંડવી, આ વિસ્તાર જયારે આખો માંડવી મુન્દ્રાનો વિસ્તારનું નામ આવે ત્યારે આખા વિશ્વમાં તમે ગમે ત્યાં જઈને એમ કહો કે અદાણી એટલે તરત જ લોકો ત્યાં, હું તો દેશ વિદેશ ફરું છું ને, વિદેશની અંદર પણ અલગ અલગ દેશોની અંદર અવારનવાર જતો હોઉં છું. ત્યારે એ જયારે કે આર યુ ફ્રોમ, ત્યારે મને પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો, ત્યારે એમ કહું કે મુન્દ્રા, ત્યારે એમ કહું નો અદાણી અદાણી, ત્યારે આપણને ગર્વ થાય. ત્યાં અદાણી પરિવારે સાહેબ આપણને કેટલી બધી ખ્યાતિ અપાવી છે, કેટલી બધી આપણને પ્રસિદ્ધિ અપાવી છે, અને ત્યાં આપણને રિસ્પેક્ટ મળતી હોય તો એ આભારી છે આ અદાણી પરિવારને. અને આવનારા સમયમાં હજી આપણા બધાની સામૂહિક, આપણી બધાની પ્રગતિ થશે. હરેક ક્ષેત્રે, તમામ ક્ષેત્રે આપણી પ્રગતિ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ એવું વિચારતો હોય કે આવી કથાઓ એ દેખાડો છે અને આની પાછળના ઈરાદા બીજા છે અને આવા બધા નુકસાન થાય ને આ થાય, કાંઈ કોઈ દી નુકસાન ન થાય સાહેબ. અદાણી પરિવારે વિશ્વની અંદર ભારતનું નામ રોશન કર્યું છે. કારણ કે આપણે અહીંયા પૂરતી વાત નથી, ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આપણે બીજા દેશોની હરીફાઈમાં જ્યારે ઉભા રહેવું હોય ને, ત્યારે આવા ઉદ્યોગપતિઓની જરૂર પડતી હોય છે. એ આપણે ક્યારેક થોડુંક મગજથી વિચારવાનું હોય કે આપણે આવા ઉદ્યોગપતિ આપણે અહીંયા આપણે ફાઇટ કરી લીધી, ત્યારે ખાલી ભારત પૂરતું નહીં. અને અદાણી પરિવાર સાહેબ રાત દિવસ મહેનત કરે છે, એના પ્રારબ્ધ છે, એમના વડીલો એવી કોઈ કમાઈ કરી હશે ત્યારે એ કમાવી શકે છે, મહેનત કરે છે રાત દિવસ. એ લોકો જોવો છો કે આટલી અઢળક સંપત્તિવાન હોવા છતાંય રાતે 2-2 વાગ્યા સુધી ગૌતમભાઈ જાગતા હોય, એ આપણે કરી શકીએ છીએ? આપણે તો 8 વાગ્યામાં વિયારું કરીને સુઈ જઈએ છીએ. આટલી મહેનત કરીને જ્યારે એ શેના માટે કે ગૌતમભાઈ તો પરિવાર, અદાણી પરિવાર, એમ નહીં કે હું સુખી છું, પણ બધાએ કેમ સુખી થાય, પશુ પક્ષીથી માંડીને બધાએ કેમ સુખી થાય, એવું એમની પવિત્ર વિચારધારા છે. ત્યારે આપણે બધાએ, મારો પરિવાર તો હું એમ અમારા સદભાગ્ય માનું છું કે આવા ભગીરથ કાર્યની અંદર અમને થોડોક સેવાનો લાભ મળ્યો છે. ત્યારે હું અદાણી પરિવારનો ફરીથી હું આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું, દર્શક મિત્રોનો પણ આભાર માનું છું. હંમેશા એટલું મારો એક ભજનાનંદી તરીકે એટલું કહીશ કે હંમેશા શુભ વિચારો અને પોઝિટિવ વિચારો. જે કઈ કરે છે એ ઓલો ઉપર વાળો છે, એના હાથમાં છે બધું. આપણે તો રમકડા છીએ, આજ છીએ કાલ નથી. સારું વિચારો, સારું થશે.